નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવીના ખાસ કાર્યક્રમ ભવિષ્ય દર્શનમાં। દર્શક મિત્રો, દરરોજની જેમ આજે અમે બતાવીશું આજનું પંચાંગ, સાથે સાથે દિન વિશેષનું મહત્વ પણ બતાવીશું અને ત્યારબાદ તમામ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેની પણ માહિતી આપીશું। માત્ર એટલું જ નહીં, આપને જે કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તેનો પણ એક ફોન થકી અમે ઉકેલ આપીશું। આ તમામ વસ્તુને લઈને માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યાજી। મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું। મહેન્દ્રભાઈ, જણાવો તો સૌપ્રથમ આજનું પંચાંગ શું છે? શ્રી ગણેશાય નમઃ। સર્વજ્ઞે સર્વ વરદે સર્વ દુષ્ટ ભયંકરી સર્વ દુઃખ હરે દેવી મહાલક્ષ્મીર નમોસ્તુતે। સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ। જેઠ મહિનો, શુક્લ પક્ષ અને ત્રયોદશી કહેતા આજે 13 છે। ઉત્તરા વિશાખા નક્ષત્ર, શિવ યોગ અને તૈતિલ નામનું કરણ, તુલા રાશિ। ર ને ત અક્ષરવાળી રાશિ તુલા છે। જેના અક્ષર ર ને ત હોય એવા જાતકોની, તુલા રાશિવાળા જાતકો માટે દિવસ આજનો શ્રેષ્ઠ રહેશે। જે કોઈ જાતકોનો આજે જન્મ થાય એની રાશિ તુલા કહેતા ર અને ત અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ મધ્યમ છે। જય ગણેશ। બિલકુલ, આ સાથે દિન વિશેષની વાત કરવામાં આવે તો શું મહત્વ રહેશે? એવું સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે લોકોને માંગવાની ટેવ વધારે પડી ગઈ આજકાલ। કોઈ પણ જગ્યાએ, કોઈ પણ વ્યક્તિ પાસે કોઈ પણ વસ્તુની માંગણી કરવી અને એ વસ્તુ દ્વારા હકીકતમાં ઘણી વખત એવું હોય છે કે જ્યારે ખૂબ જરૂરિયાત માણસની વધી જતી હોય ત્યારે જ માણસ માંગતો હોય છે। એક સમય એવું કહેવાતું કે માંગત મરણ એક સમાન મત કોઈ માંગો ભીખ, માંગત મરણ એક સમાન મત કોઈ માંગો ભીખ, માંગત છે મરનો ભલો યહ સદગુરુ કી શીખ। તો આ શીખ આપણને જ્યોતિષના માધ્યમથી પણ જોઈ શકાય કે આ વ્યક્તિની પ્રકૃતિ આવી રહેશે। બુરો પ્રેમ કો પંથ બુરો જંગલ में बासो, बुरो नारी से नेह बुरो मूर्ख में हाशो, बुरो सुम की सेव बुरो भगिनी घर भाई, बुरी नार कुलच्छ सास घर बुरो जमाई, बुरो पेट पंपाड़ અને बुरो सुरन में भागनो, कवि गंग गए अकबर सुनो सा सबसे बुरो मांगनो। હે સુફી સંત કે હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી, અને હું માંગુ અને તું આપે એ વાત મને મંજૂર નથી। પણ છેવટે વાત તો એ આવે કે મારે જોવો છે તને પણ તારે દેખાવું નથી, તો આજ કરી લે ફેંસલો કે કાં તું નથી ને કાં હું નથી। જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને, પાણી વિનાના સાગરની નાઝીરને કશીએ જરૂર નથી। બહુ જ આવી નાની નાની વાતો મને તમને જીવનમાં કંઈક શીખવાડે છે। માગવું જ્યારે પડતું હોય ત્યારે એમ કહેવાય છે કોઈ પણ વ્યક્તિ પાસે તમારી પ્રતિભા ત્યાં સુધી જળવાઈ રહે છે જ્યાં સુધી તમે માંગતા નથી। જે સમયે તમે માંગવાનું ચાલુ કર્યું મતલબ તમારી પ્રતિભા ક્યાંક ને ક્યાંક ખંડિત થાય છે, અને આવા ખંડિત અને ભ્રમિત થયેલી પ્રતિમાઓને ક્યાં સુધી ફેરવશો? કોઈ પણ નાનકડી મૂર્તિ મંદિરમાં મૂકી હોય, મોટી વિશાળ મૂર્તિ મંદિરમાં મૂકી હોય, પણ એ મૂર્તિ ક્યાંક ખંડિત થાય પછી આપણે એનું વિસર્જન કરી નાખતા હોય છે। એમ કહેવાય છે કે ભાઈ આ મૂર્તિ ન ચાલે, શું કામ કે ખંડિત થઈ ગઈ। તો આ મનને ખંડિત કરવા માટે આ માંગવું એ શબ્દ પ્રયોગ કરીએ છીએ આપણે, અને એટલા માટે કહીએ હું કોઈની પાસે માંગું નહીં, માંગવું અને મરું એક બરાબર। આવી બધી બાબતો જ્યારે આપણને જ્યોતિષના માધ્યમથી જાણવા મળે ત્યારે ચંદ્રમા મનસો જાત દસ્તકો સૂર્યો અજાયત। આજનો વાર જ્યારે બુધવાર છે ત્યારે વાણીનો શ્રેષ્ઠનો કારક બુધવાર છે ત્યારે આ વાત મને કહેવાની ઈચ્છા થાય છે કે બહુ જ ખાસ જ્યારે જરૂર પડતી હોય અને અટવાઈ રહેતું હોય કામ, બેંકની લોન હોય, ભારણ હોય, બધું એટલા માટે છે કે એની પાછળ કંઈક આપણે લીધેલું છે, સીધું આપણે વાપરી નથી, વેડફ્યું નથી। વાપર્યું અને વેડફ્યું આ બેમાં હાથી ઘોડાનો ફેર છે। કરકસર કરવી અને લોભ કરવો આ બેમાં હાથી ઘોડાનો ફેર છે। તો અહીંયા મારે કહેવું છે કે કરકસર દ્વારા જીવન જીવાતું હોય, લોન લીધી હોય બેંક તો એના સામે ઘર લીધું છે એ કંઈ ખર્ચ ના કહેવાય, એ માગ્યું ના કહેવાય, એ લીધું કહેવાય। લેવું અને માગવું આ બંનેમાં આપણને બુધનો બુદ્ધિદાતા જેને કહેવાય કે બુદ્ધિની આપણી જે પ્રતિભા છે એને ક્યાં કેવી રીતે અંકિત કરી। મેં મોટાભાગે જોયું કે કન્યા રાશિનો જેનો બુધ હોય ને મીન રાશિનો જેનો બુધ હોય, બેમાં હાથી ઘોડાનો ફેર। કન્યા રાશિનો જેનો બુધ હોય કે મિથુન રાશિનો જેનો બુધ હોય ને એ માણસ મરી જાય પણ માગે નહીં। અને મોટા ભાગે મીન રાશિની અંદર જ્યારે બુધ હોય અથવા તો 6ઠા 8મા કે 12મા સ્થાનમાં બુધ હોય, શનિ કે રાહુ જેવા પાપગ્રહો સાથે જ્યારે બુધ પડ્યો હોય ત્યારે આ વ્યક્તિને માગવામાં શરમ ના આવે। આપણને એમ થાય કે આમ વારંવાર શું માગે છે। સામાન્ય રીતે એક વસ્તુ તમને બતાવી દો કે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ એક કામ કરો ને, આજે તમારું ટેપ રેકોર્ડ આપો ને, કે શું કરવું છે કે મારે મોરારી બાપુની કથા સાંભળવી છે। તો આપણે એમ કહીએ ભાઈ ટેપ રેકોર્ડ તો હું તને નહીં આપું, કેમ કે મારે આજે મોરારી બાપુની કથા મારે સાંભળવી છે। તો કે તમે મોરારી બાપુની કથા સાંભળશો? તો કે હા। તમે ક્યાંય બહાર નહીં જાઓ? તો કે ના, બસ આમ મોરારી બાપુની કથા મારે સાંભળવું, હું કે બહાર નહીં જાઉં, કારણ એમ કે ટેપ રેકોર્ડ માંગવા આવશે। પછી તરત પેલો રિપીટ કરે કે તો ભાઈ તમારું સ્કૂટર મને આપો, તમારે બહાર ના જવાનું હોય તો તમારું સ્કૂટર મને આપો, ના પાડતા। વિચાર કરો આવા વ્યક્તિથી કેવી રીતે બચવું? આ બુધનો પ્રભાવ છે, વાણીનો પ્રભાવ છે। વાણીને યોગ્ય રીતે જો વહાવવામાં આવે તો જીવનમાં સારી સફળતા અને સુખ મળતું હોય છે। વાણીને નિર્બળતા બનાવવામાં માગવામાં આવે તો વાણી તરત નિર્બળ બની જાય, અને એટલા માટે તમે જોજો જે માણસ માંગતો હોય ને ચહેરો હાવ નાનો દેખાય તમને, કારણ કે એના પર ખુમારી જતી રહે છે। તો બુધને પ્રબળ બનાવો હોય મિત્રો, દર બુધવારના દિવસે ભગવાન ગણપતિ દાદાને તમે ધરો ચડાવો ને તમારે ક્યારેય કોઈની પાસે માગવું ન પડે। દર બુધવારના દિવસે ગાયને તમે લીલું ઘાસ ખવડાવો તમારે ક્યારેય કોઈની પાસે માગવું ન પડે। આવી નાની નાની બાબતોને ધ્યાનમાં રાખીને આગળ વધજો, ચોક્કસ સારી સફળતા પડશે। જય ગણેશ।
ખૂબ સરસ વાત કરી. આપની જોડે જોડાઈ ગયા છે પહેલા કોલર મિત્ર વડોદરાથી. સ્વાગત છે આપનું. કોણ વાત કરી રહ્યા છો? હેલો, નમસ્કાર, સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. આપનું નામ અને વિગત જણાવશો? મારું નામ વાસંતી છે. જી. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી જી, તેમની વિગત હું આપો. વડોદરાથી બોલું છું. જી જી. એનો જન્મ એની જન્મ તારીખ છે 26/11/2000 હમ રાતના 10:35. હમ એને હમણાં 10 પાસ કર્યું છે એને, પણ ભણવામાં મન નથી લાગતું જી. અને એ આગળ ભણશે કે નહીં ભણે, અને બીજું કે મારે એને કઈ લાઈન લેવડાવવાની, એન્જિનિયરિંગની કે કઈ લેવડાવવાની છે, એના માટે પૂછવું હતું મારે. 12, 10 અને 12 આ બંને ધોરણો એવા છે કે જેને આપણે એજ્યુકેશનની અંદર સૌથી મહત્વના અને અગત્યના માનવામાં આવે છે. અહીંયા 5મું જે સ્થાન છે જન્મકુંડળીમાં, એ 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે અને વિદ્યાના સ્થાનનો સ્વામી અહીંયા જે છે એ મંગળ છે. તો મંગળ કુંડળીની અંદર જો જોવા જઈએ તો તૃતીય સ્થાનમાં છે. તો 5મા અને 9મા સ્થાનનો માલિક 3, 6 અને 11માં પડ્યો હોય તો એને અભ્યાસમાં થોડી ઓછી રુચિ હોય, આવી સ્વાભાવિક માન્યતા છે. બીજી વસ્તુ, ચંદ્ર વૃશ્ચિક રાશિમાં એટલે મતલબ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો છે. તો નક્ષત્ર પણ દૂષિત છે, કારણ કે જ્યેષ્ઠા નક્ષત્ર, મૂળ નક્ષત્ર અને આશ્લેષા નક્ષત્ર, 3 નક્ષત્રને વાસંતીબેન ખરાબ માનવામાં આવે છે. તો આ જ્યેષ્ઠા નક્ષત્રમાં જન્મ થયો હોવાથી પહેલા તો મારે આપણે એ કહેવું પડશે કે આપણે 27 કુવાના પાણી હોય છે, 9 પ્રકારની ખાખરો, ખીજડો, આકડો, અઘેરણી, ઉંબળો, ધરો, ડાબડો, આવી 9 પ્રકારની વનસ્પતિ હોય છે અને પંચ કલશ પર એની પૂજા હોય છે. અને 27 કુવા દ્વારા 1000 પ્રકારના કાણા વડે જો એનું છિદ્ર બનાવીને એના ઉપર જો અભિષેક કરવામાં, આખી પૂજા છે 4 થી 4.5 કલાકની. કોઈ સારા બ્રાહ્મણ પાસે સગ્રહમાં પૂજા કરાવડાવવામાં આવે, ગૌમુખ પ્રસવ શાંતિ સાથે, તો ચોક્કસ એને સારી સફળતા મળે. અભ્યાસની અંદર અરુચિ થાય તો એને ચંદ્રનું રત્ન મોતી જો પહેરાવી દેવામાં આવે તો અભ્યાસમાં સારી સફળતા મળે. દર મંગળવારના દિવસે ગોળ અને ભાખરી એને ખવડાવવામાં આવે અને એ જેટલી ખાય એટલી ગાયને ખવડાવવામાં આવે. જો આ પ્રમાણે નિયમિતતાપૂર્વક કરશો તો આગળ જઈને ખૂબ જ સારી સફળતા મળશે, કારણ કે મીનાધિપતિ ગુરુ કહેતા બૃહસ્પતિ એ ભાગ્યસ્થાનનો માલિક બને છે અને ભાગ્યસ્થાનનો માલિક જે ગુરુ છે એ એકાદશ સ્થાનમાં શનિ સાથે જોડાયેલો છે. મતલબ અભ્યાસમાં 12મા ધોરણ પછી સારી રુચિ કેળવાશે તો 10મા પછી ડિપ્લોમા ડિગ્રી કરવાની જરૂર નથી. 12મા ધોરણ પછી જે કંઈ થાય એ ચોક્કસ કરજો, આગળ વધજો, આગળ વધશે, પણ એના માટે આટલું થોડું કરવું પડશે. જય ગણેશ. બિલકુલ. અત્યારે બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી. આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શનમાં. આપનું નામ અને વિગત જણાવશો? હેલો. હાજી, જી. ભૂપેન્દ્ર આનંદ દવે. જી, વિગત આપી દેશો? હા, 4/11/92 જી અને રાત્રિના 12:35 જી જન્મ સમય જી. અને સ્થળ સુરેન્દ્રનગર. દવેજી, કોના માટે પ્રશ્ન છે? મારી પુત્રી માટે, મારા એને યોગ, સંતાન યોગ માટેનો પ્રશ્ન મારે પૂછવો છે. હવે આપની દીકરીની કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુ વૃશ્ચિક રાશિમાં પિતૃદોષ બનાવી રહ્યો છે, મતલબ સંતાન પ્રાપ્તિમાં એક તો વિઘ્ન કરાવડાવે. કોઠાનું સ્થાન એ 4થું સ્થાન છે. 4થા સ્થાનમાં સૂર્ય તુલા રાશિમાં નીચલો બની રહ્યો છે, એ પણ કદાચ સંતાન પ્રાપ્તિમાં સામાન્ય વિલંબ કરાવડાવે. કર્ક રાશિનો મંગળ જે અગ્નિ તત્વનો કારક છે, જન્મ આપણી આપણું જે શરીર છે એની અંદર જે લોહીનું પરિભ્રમણ છે એ મંગળને આભારી છે, તો મંગળ પણ કર્ક રાશિમાં નીચલો બની રહ્યો છે. તો હવે 3 સ્થાન જેને કહેવાય, લગ્નની અંદર મંગળ બેઠો છે નીચલો, 4થા સ્થાનની અંદર બેઠેલો છે સૂર્ય, તો એ પણ છે નીચનો, અને 5મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ પિતૃદોષ કરાવી રહી છે. તો આવી બધી બાબતોને ધ્યાનમાં રાખી યોગ્ય રીતે પતિ અને પત્નીની બંને, તમારા જમાઈની દીકરીની બંનેની કુંડળીને વ્યવસ્થિત રીતે ફરીથી એક વખત મેળવો અને જે પોઈન્ટ ખૂટતા હોય એ પોઈન્ટની પૂર્તિ કરો. પૂજા દ્વારા કરી શકાય, મંત્ર દ્વારા કરી શકાય, રત્ન દ્વારા કરી શકાય, ઉપાસના દ્વારા કરી શકાય. જે કંઈ ખૂટતું હોય એ કડીઓ પૂરી કરજો. ભગવાનની દયાથી ચોક્કસ સારા પરિણામો મળશે. જય ગણેશ. બિલકુલ. બીજા કોલર મિત્ર જોડાઈ ગયા છે સોમનાથથી. સ્વાગત છે આપનું ભવિષ્ય દર્શનમાં. આપની વિગત અને નામ જણાવશો? હલો. હેલો. હા, મારી પૌત્રી વિશે સવાલ છે. જી, પહેલા વિગત આપી દેશો? હા, મારી પૌત્રી છે હિરલ. જી 24/9/2000 એનો જન્મ તારીખ છે. જી. તો જન્મ સમય છે સાંજે 6:30. જી. શું પ્રશ્ન છે? પ્રશ્ન એ 12માં 74% લઈને પાસ થઈ ગયા. હવે એનું શું કરવું મહેન્દ્રભાઈ? આગળ શું અભ્યાસ કરાવવો? અત્યારે શેમાં એની ઈચ્છા શેમાં છે? બીબીએ કરવું છે. હે? હા, શું કરવું છે? એને બીબીએ કરવું છે. બીબીએ માટેનો ગ્રહ એ મંગળ જ્યારે ક્યાંક ને ક્યાંક મંગળ જ્યારે ગુરુ સાથે જોડાયેલો હોય ત્યારે એ એડમિનિસ્ટ્રેશન ક્ષેત્રમાં આગળ વધી શકે છે. તો અહીંયા જન્મકુંડળીમાં જે ભાગ્યસ્થાન છે, ભાગ્યસ્થાનનો માલિક મંગળ તો છે જ, પણ મંગળ બેઠેલો છે સિંહ રાશિમાં, અગ્નિ તત્વની રાશિમાં, અને એ પણ બેઠેલો છે 6થા સ્થાનની અંદર. બીબીએ કરવો છે તો ચોક્કસ કરી શકાશે, પણ થોડીક મહેનત એને વધારે કેટલા માટે કરવી પડશે કે કેન્દ્રના ત્રિકોણના અધિપતિ જ્યારે પણ ખાડાના સ્થાનમાં હોય ત્યારે કોઈ પણ મહેનત કરીને જ પરિણામો પ્રાપ્ત કરી શકાતા હોય. આપણી પૌત્રી માટે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. કર્ક રાશિનો ચંદ્ર 5મા સ્થાનમાં છે. અભ્યાસની અંદર 10 અને 12મા ધોરણ સુધી ખૂબ જ પ્રગતિ કરે. 12મા ધોરણ પછી કોઈ પણ ક્ષેત્ર જ્યારે પસંદ કરવાનું હોય ત્યારે અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક ક્યાં તો અરુચિ, ક્યાંક ને ક્યાંક થોડી તકલીફો અથવા તો કોઈ પીડા ઊભી થવાની શક્યતાઓ અહીંયા કુંડળીના આધારે દેખાઈ રહી છે. તો આવા સમયે મંગળની ઉપાસના દીકરી માટે ખૂબ જ જરૂરી બનશે અભ્યાસમાં આગળ વધવા માટે. એક તો ડાબા હાથના કાંડે ઊનનો અથવા તો કોઈ પણ રેશમી દોરો તમે જો લાલ કલરનો બાંધી દેશો તો અભ્યાસમાં સારી સફળતા મળશે.
મંગળવારનું ઉપવાસ કે વ્રત કરવાનું કહેજો, ચોથના દિવસે વ્રત કે ઉપવાસ કરવાનું કહેજો. આ પ્રમાણે નિયમિત રીતે ભગવાન જો ગણપતિની આરાધના કરશે તો ચોક્કસ અભ્યાસમાં આગળ વધશે. જય ગણેશ. બિલકુલ બિલકુલ. બીજા કોલ મિત્ર જોડાઈ ગયા છે ધોરાજીથી બ્રિજેશભાઈ, આપનું સ્વાગત છે. આપની વિગત આપશો. 20/3/12 રાત્રે 1 વાગે. જી, કોના વિશે પૂછવું છે આપને? મારા બાબા વિશે. જી, અને જન્મ સ્થળ શું છે? હેલો હાલો. જી, જન્મ સ્થળ અને પ્રશ્ન જણાવશો. ભવિષ્ય કેવું રહેશે? બહુ જ સારું ભવિષ્ય છે. જય ગણેશ. આગળ. બિલકુલ. તો દર્શક મિત્રો, ખાસ કરીને જ્યારે પણ આપણો ફોન લાગી જાય ત્યારે આપણે એટલી રિક્વેસ્ટ છે કે ચોક્કસથી પૂરેપૂરી આપ વિગત આપી દો, જેથી કરીને સમયનો બગાડ ના થાય. મોટે ભાગે જોયું છે કે સમયનો બગાડ અમે પૂછીએ એની રાહ જોવામાં આવતી હોય છે, પરંતુ જન્મ સમય, જન્મ સ્થળ અને જન્મ તારીખ ખૂબ જ જાણવી જરૂરી છે, અને જેથી કરીને અમે આગળ જજમેન્ટ આપી શકીએ. સુરેન્દ્રનગરથી બીજા કોલ મિત્ર જોડાઈ ગયા છે. નમસ્કાર, સ્વાગત છે. આપનું નામ જણાવશો. હા, મારું નામ રાજવીબા છે. જી, આપની વિગત આપશો. હા, મારા ભાઈ વિશે જાણવું છે. જી, વિગત જણાવશો. 10/93 અને રાત 11:10:15 છે. શું છે પ્રશ્ન? પ્રશ્ન એને છે ને નોકરી નથી મળતી અને ફાર્મસી કરેલું છે. ફાર્મસીમાં થોડી અડચણો આવવા માંડી, એને પાસ જ નતો થતો, અને એને ગુરુનું નંગ પહેરાવું કે ન પહેરાવું. તુલાદીપ શુક્ર કુંડળીની અંદર લગ્નેશ બને છે. મીન રાશિમાં ઉચ્ચનો હોવા છતાં છઠ્ઠા સ્થાનમાં હોવાના કારણે ક્યાંક ને ક્યાંક અભ્યાસની અંદર થોડી અરુચિ હમણાં થોડી દેખાઈ રહી છે. ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ હોવા છતાં 12મા સ્થાનમાં રહેલો આ ચંદ્ર માનસિક થોડીક તકલીફો આપે, ઊભી કરાવડાવે, વિચારોની અસ્થિરતા હોય, એના કારણે યોગ્ય નિર્ણય નહીં લઈ શકે, એ પણ વાત કરી શકાય છે. શનિ મહારાજ સૂર્ય સાથે બનાવી રહ્યા છે, જેને કહેવાય કે સંઘર્ષ યોગ, અને આ વિષ યોગ અને સંઘર્ષ યોગ બની રહ્યો છે. 5મું સ્થાન એ વિદ્યાનું સ્થાન છે. તો બુધ સાથે હોવા છતાં સૂર્યનું પરિણામ એટલા માટે નથી મળતું અહીંયા કે શનિ સાથે જોડાયેલો છે. સૂર્ય સાથે રહેલો બુધ અસ્તંગત બની રહ્યો છે. તો અભ્યાસમાં સારી સફળતા માટે આપણે ફાર્મસીની અંદર અભ્યાસ કરે છે, તો આવા સમયે બુધ અને ગુરુનું પ્રભુત્વ હોવું જરૂરી છે. તો અહીંયા બુધ થોડો નબળો એટલા માટે બની રહ્યો છે. 5મા સ્થાનમાં હોવા છતાં વિષય તો પસંદ કરી લીધો, પણ આગળ સફળતા નથી મળતી. એનું મૂળ કારણ બુધ છે. ગુરુનું રત્ન અહીંયા પહેરાવાની આવશ્યકતા કુંડળીના આધારે દેખાતી નથી. સામાન્ય બીજી બધી બાબતોમાં કદાચ ધ્યાનમાં રાખીએ તો ગુરુનો વિચાર કરી શકીએ, પણ અભ્યાસ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું હોય ત્યારે 5મું સ્થાન અને 9મું સ્થાન જોવાનું હોય છે. તો અહીંયા 9મા સ્થાનનો માલિક પણ છે બુધ છે, એ 5મા સ્થાનમાં બેઠેલો છે. અભ્યાસમાં સારી સફળતા જોઈતી હોય તો બુધનું રત્ન પહેરાય. લીલા કલરનું આવે છે, પાનું એનું નામ છે. સોનામાં અથવા પંચધાતુમાં એને વીંટી બનાવવામાં આવે. જમણા હાથની ટચલી આંગળીમાં વિધિપૂર્વક એને ધારણ કરાવડાવવામાં આવે. અને જે બુધનો મંત્ર છે, પ્રિયંગુ કલિકા શ્યામમ રૂપેણમ પ્રતિમમ બુધમ સૌમ્યમ સૌમ્ય ગુણોપેતમ તમ બુધમ પ્રણમામ્યમ. આના 4000 મંત્રના જાપ કરવામાં આવે, અને વધીને જો કરી શકાય તો 16000 મંત્રના જાપ પણ કરી શકાય છે. જો યોગ્ય રીતે પોતે જાતે કરશે તો ખૂબ જ સારી સફળતા મળે. અને એ પહેલા આ સંઘર્ષ યોગના દોષનું કોઈ સારા બ્રાહ્મણ પાસે વિધિવત નિવારણ થાય તો પણ અભ્યાસમાં આગળ એને ખૂબ સારી સફળતા મળશે. જય ગણેશ. બિલકુલ. અત્યારે બીજા કોલ મિત્ર બરોડાથી જોડાઈ ગયા છે. ભાઈ, સ્વાગત છે. આપનું શું છે પ્રશ્ન? મારા બાબા વિશે જાણવું છે. જી, વિગત આપશો તમે. 6/6/98 જી, રાત્રે 2:58 જન્મ સ્થળ સમય. શું પ્રશ્ન છે? વિદ્યા અભ્યાસ માટે જન્મ સ્થળ રાજુલા. શું કરે છે ભાઈ અત્યારે? ભાઈ ભણે છે. શું એમાં ભણે છે? શાસ્ત્રી પાર્ટ 2 માં છે. અચ્છા, શાસ્ત્રી 2 છે. કયા પાઠશાળામાં છે? નારાયણ સંસ્કૃત વિદ્યાલય પેટલાદમાં છે. શુક્ર એનો શનિ સાથે યુતિમાં છે, મતલબ અભ્યાસની અંદર તો ખૂબ જ આગળ વધશે. સારી અભ્યાસક્રમની બાબતો બતાવી રહી છે. સૂર્ય, બુધ અને મંગળ આ 3 ગ્રહો પડ્યા છે. બીજા સ્થાનમાં, બીજું સ્થાન એ વાણીનું સ્થાન છે. અને બ્રાહ્મણ માટે વાણી એ જેનું મહત્વનું અંગ માનવામાં આવે છે. અને બ્રાહ્મણનું જે ઔષધ જેને કહેવાય, બ્રાહ્મણનું જે ધન કહેવાય, એ પણ વાણી છે, વિદ્યા છે, બુદ્ધિ છે, જ્ઞાન છે. તો અહીંયા એ પ્રમાણેની જે સંસ્કૃતિતા જોવામાં આવે તો ખૂબ જ તમારા દીકરાને આગળ વધવા માટે ઉત્તમ તકો પ્રાપ્ત થશે. એટલું મારે કહેવાનું છે કે ભાગ્યસ્થાન છે, ભાગ્યસ્થાનનો માલિક બૃહસ્પતિ કહેતા ગુરુ છે. ગુરુ 12મા સ્થાનમાં બેઠેલો છે. એટલે ઘણી વખત આપણે કહીએ ને કે ઘોડું દશેરાના દિવસે જ ના દોડે. યોગ્ય નિર્ણય જ્યારે લેવાનો આવતો હોય, પરિણામવાળી વાત જ્યારે આવતી હોય, ટકાવારીવાળી વાત જ્યારે આવતી હોય, ત્યારે ક્યાંક ને ક્યાંક નબળો પડે એવું તમને લાગતું હોય તો ઊનનો એક પીળો દોરો, અને ખાસ કરી મહામૃત્યુંજયના 1.25 લાખ મંત્ર જાપ સાથે અથવા તો 54,000 અથવા તો 27,000 મંત્રના જાપ સાથે તમે જો એને પહેરાવડાવી દો, એને જમણા હાથના કાંડે બંધાવડાવી દો તો અભ્યાસમાં ખૂબ જ સારી રુચિ કેળવાશે. ગુરુનું રત્ન આવે છે પોખરાજ પણ તમે ધારણ કરાવડાવશો તો ખૂબ જ એને સારી સફળતા મળશે. વડીલોનો અને ગુરુનો જેટલો વધારે થાય એટલો આદર થાય, એની પાસે બેસી અને જ્ઞાન પ્રાપ્ત કરે, આવી બધી બાબતો એના અભ્યાસમાં ખૂબ જ આગળ વધશે. ભવિષ્ય ખૂબ જ દીકરાનું ઉજ્જવળ છે. જય ગણેશ. બિલકુલ. બેતરૂથી બીજા કોલ મિત્ર અશોકભાઈ જોડાયા છે. અશોકભાઈ, સ્વાગત છે. કોના વિશે પૂછવું છે? આપની વિગત આપી દેશો. મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ વાલા. 23/7/1992 સવારે 7 વાગે. જી,
મારો પોતાનો જ પ્રશ્ન છે મેરેજ નો, અને અમે ચંદ્રનું નંગ ધારણ કર્યું છે, યોગ્ય છે કે નહીં યોગ્ય મેરેજ એ નો શું જણાવો. પ્રશ્ન છે? મેરેજ થતા નથી. પાકું? હા, પાકું જ નહીં. નહીં તો પછી ઘણી વખત એવું થાય કે આપણને ગમતું ના હોય એવું પાત્ર મળે એટલે ના કરીએ, સ્વાભાવિક છે. સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ કુંડળીમાં 7મું સ્થાન અને દેહભાવ દબાવીને બેઠેલો છે. હવે શનિ મહારાજ તો પૂર્ણત્વ છે, કુંભ રાશિના શનિ મહારાજ, એટલા માટે મેં તમને કહ્યું. પણ શનિ સૂર્યની પૂર્ણ દ્રષ્ટિ પડે છે શનિ ઉપર, એના કારણે કદાચ લગ્ન યુગમાં થોડો વિલંબ દેખાઈ રહ્યો છે, પણ હજી કોઈ વિલંબ 1992 જન્મ એટલે બહુ વિલંબ ન કહેવાય, પણ મને લાગે છે યોગ્ય સમય આવશે ત્યારે ચોક્કસ થઈ જશે. બીજી વસ્તુ મારે આપણે કહેવાય છે કે સૂર્ય અને શુક્ર બંને સાથે જોડાયેલા છે કુંડળીમાં, જેમાં કર્ક રાશિની અંદર સૂર્ય છે 6 અંશનો અને શુક્ર કર્ક રાશિમાં 17 અંશનો, 10 જ અંશનો ડિગ્રીકલ ફેર હોવાના કારણે પોતાની પસંદગીના પાત્ર સાથે વિવાહ કે વ્યભિચાર થાય અને દાંપત્ય જીવનનું સારું સુખ મળે, આવા પણ યોગ કુંડળીના આધારે દેખાઈ રહ્યા છે. 12મું સ્થાન એ સામાન્ય રીતે શય્યા સ્થાન માનવામાં આવે છે, પતિ અને પત્નીના દાંપત્યનું એકાત્મનું સ્થાન માનવામાં આવે. હવે આમાં રહેલો કેતુ પણ ક્યાંક ને ક્યાંક અરુચિ ઊભી કરાવડાવે અથવા તો દાંપત્ય જીવનમાં સફળતા ન આપે, તો આવા સમયે કેતુની ઉપાસના કરવી પડે. તો કેતુની ઉપાસનામાં પલાશ પુષ્પ સંકાસન તારકાહ ગ્રહ મસ્તકમ રૌદ્ર રૌદ્રાતકમ ઘોરમ તમ કેતુ પ્રણમામ્યમ, આ કેતુના યથાશક્તિ મંત્રના જાપ કોઈ સારા બ્રાહ્મણ પાસે કરાવડાવી લો તો ચોક્કસ આગળ જતા સારી સફળતાની પ્રાપ્તિ થશે. બહુ જ નજીકના ભવિષ્યમાં સારા યોગ તમારી કુંડલીમાં દેખાઈ રહ્યા છે. જ્યારે પણ તમારી સગાઈ થાય ને ત્યારે અમને પેંડા ખવડાવવાનું ન ભૂલતા. જય ગણેશ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આગળ પણ જારી રહેશે. તમામે તમામ રાશિઓને લઈને આપણે માહિતગાર કરીશું, પરંતુ એ પહેલા લઈશું એક બ્રેક. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં દર્શક મિત્રો આપ જેની રાહ જોશો એ સમય આવી ગયો છે રાશિ જાણવાનો. આપણી જોડે જ્યોતિષ આચાર્ય મહેન્દ્રભાઈ પંડ્યા જોડાયા છે. મહેન્દ્રભાઈ, રાશિમંડળની પ્રથમ 6 રાશિ એટલે કે મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યાનો કેવો રહેશે આજનો દિવસ? મેષ રાશિ એટલે રાશિ મંડળની પહેલી રાશિ છે. મેષ રાશિ એટલે મંગળ પ્રધાન રાશિના જાતકો માટે આજના દિવસ થોડો મધ્યમ દેખાય છે, પણ મન પ્રસન્ન રહેશે. આકસ્મિક લાભની પણ સંભાવના. મિત્રો સાથે થોડો મતભેદ ન થાય એના માટે થોડી કાળજી રાખી અને જો આગળ વધશો તો મેષ રાશિવાળા જાતકો માટે દિવસ આજનો ખૂબ જ શુભ અને મંગલમય બની જશે. વૃષભ રાશિ બહુ જેના અક્ષર છે તો વૃષભ રાશિવાળા જાતકો માટે મિત્રો આજના દિવસ માટે થોડુંક ધ્યાન રાખવું પડશે કે થોડોક પારિવારિક તણાવ, ખાસ કરી જમીન જાયદાદને લગતા કોઈ પ્રકારના પ્રશ્ન હોય અથવા તો કૌટુંબિક રીતે ક્યાંક ને ક્યાંક કોઈ પ્રશ્ન ગૂંચવાતો હોય તો એની અંદર ક્યાંક ને ક્યાંક મનમોટાવ રહેવાની સંભાવનાઓ છે, પણ પરિવારનો સહયોગ તમારા માટે ખૂબ જ જરૂરી છે. વાતાવરણને અનુકૂળ બનાવવું હોય તો તમારા દ્વારા શરૂઆત થવી જોઈએ. કામકાજમાં સારી સફળતાના ચિહ્નો પણ વૃષભ રાશિવાળા જાતકોને આજે દેખાશે, મતલબ આજનો દિવસ સારો રહેશે. મિથુન રાશિ ક, છ અને ગજ ના અક્ષર છે એવા જાતકો માટે આજનો દિવસ આવકમાં સાધારણ વધારાની શક્યતાઓ દેખાય છે. કૌટુંબિક કાર્યોથી લાભ થશે. થોડીક માનસિક અશાંતિનો અનુભવ થાય. ભાગ્યોદય માટે આજનો દિવસ જોવામાં થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. કુંડળીના આધારે પણ થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરશો તો ભગવાન ગણપતિની કૃપાની તમને પ્રાપ્તિ થશે. કર્ક રાશિ ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકો માટે વિદ્યાર્થીઓની સફળતાના સારા યોગ છે. વિદ્યાર્થીઓ સાથે જેને કામ લેવાનું છે એને સારા યોગ છે. સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે એના માટે આજનો દિવસ સારો છે. કોઈ પણ પ્રકારના પરોપકારની ભાવનાથી કરવાના કાર્યો તમારા સાથે ઉજળા દેખાશે એવા સુંદર યોગ દેખાઈ રહ્યા છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખજો, ખાસ કરી દાંતને લગતી તકલીફો આજની થવાની શક્યતાઓ વધી જાય છે. અધિકારીઓથી લાભ થશે. તમારી આસ્થામાં વધારો થશે. કોઈ સારા કર્મ, સારા સંસ્કારો અને સારા જ્ઞાનની આજે ઉપાર્જનની વૃદ્ધિ થાય તેવા સુંદર યોગો ચંદ્રબળના આધારે તમને પ્રાપ્ત થશે. સિંહ રાશિ મ અને ટ અક્ષરવાળા જાતકો માટે આજના દિવસે કામકાજમાં તો વૃદ્ધિ થશે. આવક અને જાવકનો જો વિચાર કરવામાં આવે તો સમત્વમ યોગ ઉચ્યતે. સંતાનોના સારા સમાચાર મળશે. પ્રિયજન વ્યક્તિ હોય એને કાં તો સારી અને મીઠી વાતો કરો અથવા એને ભેટ સોગાદ આપો. કાંઈક કરશો તો ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. કન્યા રાશિ પઠો અને ણ અક્ષર છે એવા જાતકો માટે આજના દિવસે સ્વાસ્થ્યની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. પારિવારિક સમસ્યાઓમાં ચોક્કસ એક સારું સમાધાન મળશે. દાંપત્ય જીવનની મુદ્દો આજના દિવસ માટે તમને દેખાશે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ કરતા હોય લાભની સંભાવનાઓ છે, પણ વધારે વહી ન જતા, કારણ કે અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, બીજા એક ખાસ કરીને એક પત્ર આવ્યો છે તેની વાત કરું તો એ પત્રમાં તેમનો જન્મ તારીખ 8/3/1997 છે. વાર શનિવાર, જન્મ સમય બપોરે 2:55. જન્મસ્થાન મોડાસા છે. તેમના લગ્ન યોગ ક્યારે છે અને સરકારી નોકરીના યોગ છે કે કેમ, એન્જિનિયરિંગ સ્ટડી કરે છે તેવું તેમનું પૂછવું છે. કોઈ પણ પ્રશ્ન જ્યારે આવતો હોય ને ત્યારે એક માધ્યમ આપણું હોવું જોઈએ કે આપણે કોને પ્રશ્ન પૂછી રહ્યા છીએ. બિલકુલ. હમણાં પેલો પ્રશ્ન આવ્યો, કદાચ ભાઈ થોડું ખોટું લાગ્યું હોય એવું બને તો પરાણે ફોન લાગ્યો હોય અને આપણે જવાબ ના આપી શક્યા હોય. એક વસ્તુ આ છે, સદગુરુના ચરણમાં જતા હોય, ભગવાનના ચરણમાં જતા હોય ત્યારે નમ્રતા જોઈએ, આસ્થા જોઈએ, શ્રદ્ધા જોઈએ. જ્યોતિષમાં પણ એવું છે. આ તો પેલા પોપટવાળા બેઠા હોય કે લે પોપટ શું છે ભવિષ્ય,
આ પોપટવાળું જ્ઞાન જયારે આવતું હોય ત્યારે તકલીફ થતી હોય છે. જ્યોતિષમ અયનમ ચક્ષુ મારો વેદ છે અને વેદ નારાયણ હંમેશા મારા માટે પૂજનીય રહ્યા છે. બિલકુલ, તો એના અધ્યાત્મથી જો જયારે જ્યોતિષ જોવાનું હોય તો એનો બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ એન્જિનિયરિંગ ક્ષેત્રે જે અભ્યાસ કરે છે એમાં કેવી સારી સફળતા મળશે. તો એ ચોક્કસ કહી શકાય કે શનિ મહારાજ કેતુ સાથે અભ્યાસમાં અડચણો આપશે, મતલબ કે અહીંયા ભાગ્યસ્થાન થોડું નિર્બળ બને છે. સાથે સાથે રાહુ અને મંગળનો અંગાર યોગ તૃતીય સ્થાનમાં છે, મતલબ કે એને ક્યાંક ને ક્યાંક થોડી અગવડતાઓ એટલા માટે રહેશે કે એનો સ્વભાવ થોડો ઉતાવળ્યો છે. બિલકુલ. શુક્ર, બુધ, ચંદ્ર અને ગુરુ આ ત્રણ ગ્રહો પડેલા છે 8મા સ્થાનની અંદર. એ પણ ક્યાંક ને ક્યાંક અભ્યાસમાં થોડીક તકલીફો ઊભી કરાવડાવે. તો આવા સમયે અધિક ગ્રહો, 2 થી વધારે ગ્રહો જ્યારે નિર્બળ બનતા હોય ત્યારે મહાદેવજીની ઉપાસના ખૂબ જ જરૂરી હોય છે. હે ત્રંબકમ મહાદેવ ત્રાહિમામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધ નહીં. આ મંત્રના જાપનું અનુષ્ઠાન દરરોજ સવારમાં જો 1 માળા અથવા તો 3 માળા કરે, અભ્યાસમાં એને ખૂબ જ આગળ વધીને સારી સફળતાની પ્રાપ્તિ કરશે. જય ગણેશ. બિલકુલ. અંતિમ 6 રાશિની વાત કરવામાં આવે તો તેનું પણ રાશિ ભવિષ્ય જણાવી દેશો. 6 રાશિઓમાં 7મી રાશિ એટલે તુલા રાશિ. તુલા રાશિ એટલે ર અને તો જેના અક્ષર છે. ખબર છે શુક્ર પ્રધાન રાશિ છે, રાશિ મંડળની આ 7મી રાશિ છે. પણ નોકરિયાત વર્ગને, ઉપરી અધિકારી વર્ગ દ્વારા આજના દિવસ માટે થોડી પરેશાની રહેશે. કામકાજનો બોજો થોડોક વધારે રહેવાની સંભાવનાઓ દેખાય છે. સગા સંબંધીઓ તો લાભ કરાવડાવશે, શત્રુઓ પણ પરાજિત થશે. મતલબ 50% સારું, 50% થોડુંક સહન કરવાનું રહેશે. આજનો દિવસ તુલા રાશિના જાતકોનો આવો રહેશે. વૃશ્ચિક રાશિ ન અને ય જેના અક્ષર છે આવા જાતકો માટે રાજકીય મહત્વાકાંક્ષાઓ પૂરી કરવાની હોય. આજનો દિવસ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. રાજકારણમાં કંઈક પ્રાપ્ત કરવાનું હોય, સરકારી અધિકારીઓ દ્વારા કંઈક પ્રાપ્ત કરવાનું હોય, મિત્રો તમારા માટે આજે દિવસ શ્રેષ્ઠ રહેશે. કૌટુંબિક બાબતના પ્રશ્નો હળવા થાય, ધંધામાં કરેલું આયોજન પણ સફળ બને. વાહન ચલાવવામાં થોડીક સાવધાની રાખવી ખાસ જરૂરી છે આજના દિવસ માટે. ધનરાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે તો ધનરાશિવાળા જાતકો માટે મિત્રો આર્થિક પાસું મજબૂત બને, સુંદર યોગો બની રહ્યા છે. વ્યવસાય હોય, પારિવારિક હોય, થોડીક સમસ્યાઓ રહેશે પણ સાથે સાથે સમાધાન પણ આજે ભગવાન તમારા માટે લઈને આવેલા છે. માન સન્માન પ્રાપ્ત થશે. આવક અને જાવકનું પ્રમાણ આજના દિવસ માટે સમાંતર જળવાઈ રહે તેવા પણ યોગ દેખાઈ રહ્યા છે ચંદ્રબળના આધારે ધનરાશિના જાતકોને. મકર રાશિ એટલે ખ અને જ જેના અક્ષર છે એવા જાતકો માટે પારિવારિક પ્રસંગોમાં ઉત્સાહ જળવાઈ રહે તેવા સુંદર યોગ બની રહ્યા છે. આ તબિયતની બાબતમાં થોડી કાળજી રાખવી પડશે. કોઈ પણ એવી વસ્તુની પ્રાપ્તિ થાય કે જે તમે કલ્પના પણ ન કરી હોય, આવું કોઈ સારું વસ્તુ આજે મળે તેવી શક્યતા હોય છે. નજીકના સુખનું જેટલું વધારે ધ્યાન રાખશો એટલી સારી સફળતા મળશે. દૂરના સુખોનું ધ્યાન ન રાખો, નજીકમાં જે સુખ છે એની પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરો. તો વાત કરીએ કુંભ રાશિની તો રાશિ મંડળની 11મી રાશિ જેના અક્ષર છે ગ અને શ. તો આવા જાતકો માટે આજના દિવસ માટે વ્યવસાયિક ક્ષેત્રમાં જ્યાં કામ કરી રહ્યા છો ત્યાં થોડી તકલીફ રહેશે. વાણી પર થોડુંક નિયંત્રણ જરૂરી છે. રોજગારના કોઈ પણ ક્ષેત્ર હોય તેમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. નવા સંબંધોમાં વૃદ્ધિ થાય તેવા પણ ચંદ્રબળના આધારના યોગ કુંભ રાશિના જાતકોને આજનો દિવસ નવપલ્લવિત બનાવશે. મીન રાશિ દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે ભાગીદાર હોય ચાહે જીવન સાથી હોય, ભરપૂર સહયોગ આજના દિવસ માટે પ્રાપ્ત થશે. પારિવારિક વૈચારિક મતભેદો રહેશે. ધન, પદ અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. નવા કામકાજમાં આજનો દિવસ ઉત્તમ રહેશે. આજનો દિવસ મીન રાશિવાળા જાતકો માટે કંઈક આવો સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. બિલકુલ. મહેન્દ્રભાઈ, બીજો એક પત્ર આવ્યો છે, તેમની વાત કરું તો આપણો ભવિષ્ય કાર્યક્રમ રોજ જોવે છે, ખૂબ આનંદ થાય છે. તેમનું પૂછ્યું છે કે અંબાજીમાં રહે છે અને દિલીપભાઈ તેમનું નામ છે. જન્મ તારીખ 26/11/1952 છે. જન્મ સમય રાત્રે 2 વાગ્યાનો છે. તેની રાશિ કઈ આવે છે ને તેમના ઘરનું ઘર ક્યારે થશે તે તમને ચિંતા જન્મ તારીખ કઈ છે? જન્મ તારીખ છે 26/11/1952. 52 જી. અને જન્મ સમય? જન્મ સમય રાત્રે 2 વાગ્યાનો છે. 52માં જન્મ હોવા છતાં એમને પોતાનું ઘર નથી થયું તો આખી જિંદગી કર્યું શું? બિલકુલ. ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય, પણ બને છે આવું. જ્યારે પણ કુંડળીમાં 5મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ હોય, જ્યારે પણ કુંડળીમાં ભાગ્યસ્થાન દૂષિત બનતું હોય, જ્યારે પણ 12મું સ્થાન અને ભાગ્યસ્થાન ક્યાંક ને ક્યાંક સાથે જોડાયેલું હોય, 7મું સ્થાન અને 12મા સ્થાનના ગ્રહોની યુતિ જ્યારે જોડાયેલી હોય, ત્યારે આવા વ્યક્તિને પોતાના મકાન કે પોતાનું સુખ પ્રાપ્ત કરી શકતા નથી. એવું જ કંઈક આ કુંડળીમાં બને છે. મંગળ રાહુ સાથે જોડાયેલો છે. 5મું સ્થાન પ્રોગ્રેસનું સ્થાન. મકર રાશિમાં મંગળ ઉંચનો હોવા છતાંય જમીનનો કારક હોવા છતાંય ક્યાંક ને ક્યાંક પરિણામો નથી આપતો. ચોથા સ્થાનનો માલિક જે છે, જમીન, મકાન અને મિલકતના સ્થાનનો માલિક, એ બૃહસ્પતિ કહેતા ગુરુ એ પણ ખાડે પડેલો છે. યોગ્ય જો નિવારણ કરાવડાવવામાં આવે તો આગળનું ભવિષ્ય પણ સારું રહેશે અને જમીન, મકાન, મિલકતના સુખ ભલે પોતાના તો પૈતૃક અથવા માતાના નામે, પત્નીના નામે, બાળકોના નામે ક્યાંક ને ક્યાંક સારા મકાનના પોતાના યોગ ઉભા થશે.